બધાએ આપણે હાજી દોરી પાવાની, કોઈ સાઈને નહીં પાવી નહીં. એક કાપતો તો છે નહીં, પાછો નકરો કે ફીટકી પકડો ફીટકી પકડો, ફીટકી પકડવાળું હોય છે ને મિત્રો. મિત્રો કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ આપણે વ્લોગ છે આપણે મિની ઉત્તરાયણનો. આમ જોવો તમે, આજ રવિવાર છે અને અમારા ગામમાં પતંગ ચડે તમે જોવો. હા તમારો જો આ મખો આજ તો એ અમારે ફાઈ નાખવાનો છે. આજ પતંગો અમારા ગામમાં ચડે છે ધોમ. ક્યાં ઠેઠ એને લાવવા દીધી પતંગ, તમે જો ઝૂમ કરીને બતાવું તમને, બતાવી તો. અને અરવિંદને અમારે કન્ના બાંધવાનું કામ આપ્યું છે, જો એ કન્ના બાંધે છે. મારે ને અરવિંદને તો લગભગ એ જ કરવાનું, કન્ના જ બાંધવાના છે. અમને કાંઈ મોકો કાંઈ પતંગ ઉડાડવા દેતો નથી, એકલો એકલો ઉડાડ્યા કરે જો. અને આ છૂટી જ મૂકી છે. અને આ ભાઈ અમારે આજ અમારે હેનિલભાઈનો બર્થડે છે, આજ બર્થડે બોય છે અમારે. તો મારા બર્થડેથી તમે બધાને સબસ્ક્રાઈબ ફોલો કરતા જઈ જાઓ, વાંધો નહીં. ફોલો કરવાના પૈસા નથી ભાઈ. આજ બર્થડેમાં સાંજે શું કરવાનો પ્રોગ્રામ દેવાનો છે કે નહીં? હવે બધાને લઈ જાઓ ને ભાવનગર. હા શું કે ને? હા શું લે વી આવજો મિત્રો, તમે આરકેમાં, આરકે હોટલ છે ને વી આવજો. બિલ હું દઈ દે, તમે ખાલી પહોંચી જઈ જાઓ. ધાબા બધા ધાબા ઉપર આમ તો ધાબા ભીરા બધા જો. આજ એમ જ લાગે છે આજ ખીહેર છે. જો આમ ગામમાંથી જો બધા ચડાવે છે પતંગ. અને હવે તો ઉત્તરાયણની 2 દીની વાર છે. આજ રવિવાર છે, સોમ ને મંગળવાર. બુધવારે તો આપણે મકર સંક્રાંતિ છે. તો બધાને એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ. અને જો અમારા ગામનું તમે વ્યૂ જો એક વખત. અત્યારે લગભગ કેટલા 5:30 આજુબાજુ થવા આવ્યું છે. અને પતંગ અત્યારે જો તમે ચડે છે. પકડવાળું હોય છે ને પગમાં મળી જાય પતંગ જો બીજું ક્યાંય. પગમાં મેક દીધું છે. તમે ધીરે ધીરે ઢીલ રહીશ. ઉતારું ઉતારું આ પતંગ આપણું થોડુંક લઈ લો. જો આપણે અહીંયા પતંગ છે, હું કરી બતાવું તમને. પતંગ આગળ ભાગી છે મિત્રો. લઈ લીધું છે, હવે તમે એના પેટે જો. ભાઈ કે છે પેલા આ બાજુ લ્યો કેમેરો. આ જે પતંગ સગાવે છે એ 35 વર્ષ અનુભવ છે. અને હવે 35 વર્ષના અનુભવમાં કેટલી પતંગ કાપી આપણે મિત્રો જોવાનું છે. તો પતંગ આમ એકવાર કેમેરો કરી નાખો. ભોલાકાનું લે એમ કે છે. ભોલાકાનું લે છે ઝૂમ કરો. એ 40 વર્ષ જૂના છે. જે પતંગ કાપે એટલે બધા હેઠ ઉતરી જાય છે મિત્રો. આમાં પકડ જો આ કટ્ટા લાગે છે. તને જ લેતો ભોલાકાનું. ગાવામાં જો સા પણ અમારે આવી ગઈ છે, જોયું? હું જાઉં છું નેઠે પીવા. હા એને પીવાની, આપણે હેઠે પીવાની છે. હલો ચા ચા પાણી. હેલો કીધું. હેલો હેલો. બધા સબસ્ક્રાઈબર છે. આ બધા સબસ્ક્રાઈબર છે. જો ચા પાણી. પ્રવાસમાં ગયા હતા, પ્રવાસ વાળા છે બધા. ફૂલ પાકા જીકી ચાલુ છે. આપણું પતંગ ચગી રહ્યું છે.
ના ના હું જોત નહીં. જા તો મિત્રો હું ચા પીને આવું તો તમે ઘડી ફિરકી પકડાવી. બર્થડે બોય જાય છે હવે ચા પાણી પીવા. આયા હું આને આપણે હું ફિરકી તોપત તે પકડાવ્યા બોલાવ્યા છે 11 વાગે ચાલો ફિરકી પકડો. જે કાપતો તો છે નહીં પાછો નકરો કે ફિરકી પકડો. અરવિંદ લે ફિરકી પકડ. તું વીરતો નહીં તમ તારે. ક્યાં અરવિંદ આપણે નગરા ઘડી કે કન્ના બાંધો ને ઘડી કે ફિરકી તોપ આપણે બે હું ફિરકી તોપ કન્ના બાંધવા મેં ખાલી અમને રાખ્યા છે અહીંયા. તો ચા પી લીધી અને ચા મસ્ત બની હતી. હા જો એ એમ પાછા કન્ના બાંધી દેવાના ફિરકી તોપ બની હવે એમ કે છે કે માવો મગાવવા અમે ખાઈ. આપણે માવો મગાવી હતી એ ખાય. જોયું તમે? જો આને તમે કંઈક સમજાવો બધું એને કે અમારું ન હોય. જો આપ્યો હા મખાઈ જો માવો આપ્યો આપણે મસાલો અને અમારે આને શું કહેવાય આપણે ભડાકા કહેવાય અમારે આને અહીંયા. તમે કોમેન્ટ કર્યો તમારા ગામમાં અને શું કહે છે અમારે તો અહીંયા માવો કહે કે મસાલો કહે કોઈક માવો કે ફાંકી કે અમારા ગામમાં તો અહીંયા માવો કહે છે બરાબર. અને ખીરનું તમે આમ જો તૈયારી છે. આજ રવિવાર છે પણ લાગે નહીં આજ રવિવાર પતંગ જ એટલી છે. ફાંકી આપી દો એટલે થોડોક શું છે પતંગ ઓછું કાપે નહીં. જો આપણે જે રીલ પાયા છે અને બધાએ આપણે હાજી દોરી પાવાની કોઈ સાયનાની પાવી નહીં બરોબર. સાયનાની દોરી ન પાવી બધાએ આપણે હાજી દોરી પાવાની કેમ કે સાયના દોરી બહુ નુકસાન કરે છે. તો આપણે સાયના દોરીનો ઉપયોગ જરાય પણ કરવાનો નથી. અને જો આપણે આ પતંગ પણ લઈ નાખ્યા છે સ્પેશિયલ આપણે ખંભાઈથી પતંગ આપણે લાવ્યા છીએ. આ જો લો ખંભાતની જો આમાં કાંઈ ન ઘટે આમાં. જો પતંગ મસ્ત આપણે લઈ આવ્યા ઉડી ન જાય. જો અમારો મકો ચડાવે છે એટલે કેટલા કાપી નાખ્યા અમારા મખાય. જો આવી આ કટા કરે છે જો અમને જોઈએ તો એમ ભાળો એમ કાપી. નો આવ્યો નહીં. લેને મકા લેને. હા તમારો મક્ખો કપાઈ ગયો અમારો મક્કો આમ જો નાનો છોકરો મખાનું કાપી ગયો આમ જો. મેં કીધું મકો એનું કાપ છે મકાનું અમારે કપાઈ અને પતંગ જોડે છે તો આમ તો બધાને પહેલાં તો મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. અને જો અત્યારે આપણે સુરજ દાદા પોતાના ઘરે જાય છે. મસ્ત વ્યૂ અત્યારે આવે તમે જો સૂર્યાસ્ત જો. હું પકડું તો હવે આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરવી છીએ. ફરીને મળીશું આપણે બીજા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી.